ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો આજે હું તમને સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.2 નો પહેલો પ્રશ્ન સમજાવવાનો છું કે ભાઈ કઈ રીતે ગણાય. તો કે પ્રશ્ન એ કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, તો કે પ્રથમ પદ શોધવાનું છે. સામાન્ય તફાવત, તો કે ડી શોધવાનો છે. એનનું પદ શોધવાનું છે અને એન શોધવાનું છે. તો આજે હું તમને આ ખાલી જગ્યા પૂરવાનો છું. તો કે અહીંયા પ્રથમ પદ એટલે એનનું પદ શોધવાનું સૂત્ર લખો. તો કે અહીંયા એનનું પદ શોધવાનું સૂત્ર, તો કે એન બરાબર એ વત્તા કાઉન્સની અંદર એન ઓછા 1 અહીંયા કાઉન્સમાં ડી. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. શું શોધવાનું છે? એ છે એટલે પહેલું પદ છે, ડી છે એટલે તફાવત છે, એન છે એટલે એનું પદ શોધવાનું છે અને એન આ વસ્તુ શોધવાનું છે. તો અહીંયા પહેલો જોઈએ તો કે પહેલો તો કે એ, તો કે એ બરાબર તમારી પાસે કેટલા છે? તો કે 7. ડી, તો કે ડી તમારી પાસે કેટલા છે? 3. તો કે અહીંયા એન, તો કે એન તમારી પાસે કેટલા છે? 8. તો તમારે અહીંયા શોધવાનું શું છે? તો કે અહીંયા એન શોધવાનું છે. હવે આપણે સૂત્ર મૂકીએ. તો કે એન બરાબર એ વત્તા કાઉન્સની અંદર એન ઓછા 1 અહીંયા ડી. સૂત્ર પ્રમાણે રકમ મૂકો. તો એ તમારી પાસે કેટલું હતું? અહીંયા આ 7. એન કેટલો હતો? તો કે 8 ઓછા 1. ડી કેટલો તમારી પાસે છે? તો કે 3. તો કે 7 વત્તા 8માંથી 1 જાય તો કે અહીંયા કાઉન્સની અંદર 7 આ 3. 7 ના 7 વત્તા 7 તેરી 21 કાઉન્સ હોય એટલે ગુણાકાર થાય. તો કે 7 તેરી 21 આનો સરવાળો કરો. તો કે અહીંયા તમારી પાસે એન કેટલું આવશે? તો કે અહીંયા તમારી પાસે એન 28 આવશે. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો અહીંયા આ 2, તો કે એ બરાબર કેટલું છે? -18. અહીંયા ડી શોધવાનો છે. એન કેટલું છે? 10 અને એન તો કેટલો છે? 0. સૂત્ર પ્રમાણે રકમ મૂકો. તો કે આ 0 એ, તો કે આ -18 એટલે ઓછા 18 વત્તા કાઉન્સમાં એન તો કેટલો છે? તો કે 10 ઓછા 1. હવે તમારે શું શોધવાનું છે? કે આ તમારે ડી શોધવાનો છે. હવે જોઈએ તો કે અહીંયા માઇનસ છે, આને લઈ જાઓ એટલે અહીંયા 18. અહીંયા 10માંથી 1 જાય એટલે 9 ગુણ્યા ડી. હવે તો કે 18 બરાબર આ 9 આ ડી. હવે આ ડીને બહાર કાઢો. તો અહીંયા આ ડીને તમે બહાર કાઢો તો કે આ 18ના છેદમાં 9, તો કે આ 9 દુ 18. તો ડી બરાબર તમારી પાસે કેટલું આવ્યું? 2 આવ્યું. ત્રીજો જોઈએ. તો કે અહીંયા ત્રીજામાં એ શોધવાનો છે. તો એ આપણે અહીંયા શોધવાનો છે. ડી તો કે -3, એન તો કે 18, એન તો કે 5. તો સૂત્ર પ્રમાણે રકમ મૂકો. સોરી -5. તો આ -5 અહીંયા એ આ આપણે શોધવાનો છે. એન એન તમારી પાસે કેટલું આપ્યું? તો કે 18 ઓછા આ 1 ડી. તો કે ડી તમારી પાસે કેટલો આપ્યો હતો? કે -3. તો -5 આમ નામ રહેવા દો. હવે અહીંયા આ એ વત્તા 18માંથી 1 જાય તો
આ 17 આ -3 તો કે આ -5 બરાબર અહીંયા આ a વત્તા 17 તેરી 51, 17 તેરી 51 એટલે આ -5 તો અહીંયા -5 અહીંયા a ઓછા 51. હવે તમે એને બહાર કાઢો તો અહીંયા તમે આ એને બહાર કાઢો એટલે આ 51 -5 બરાબર 51માંથી -5 જાય તો કે અહીંયા 47. તો તમારી પાસે અહીંયા એ બરાબર આ 47 જવાબ આવે. ચોથો જઈએ તો કે એ બરાબર -18.9, ડી બરાબર 2.5. અહીંયા n તો કે શોધવાનું છે એ n તો કે 3.6. હવે અહીંયા તમારી પાસે n કેટલો આપ્યો હતો તો કે આ 3.6 એ કેટલો આપ્યો છે તો કે -18.9 વત્તા અહીંયા તમારે n શોધવાનો છે. ડી કેટલો આપ્યો છે તો કે અહીંયા તમારી પાસે ડી 2.5. હવે તો કે આ 3.18 આ માઇનસ છે એટલે આને તમે પ્લસ કરો બરાબર અહીંયા તો કે આ 2.5 કૌંસમાં n ઓછા 8. ઓકે. હવે તમે આનો સરવાળો કરશો તો આનો સરવાળો કરો તમે અહીંયા તો કે 18.9 વત્તા 3.6, 15નો પાંચડો વધી 1, 12નો બગડો વધી એટલે કેટલું આવ્યું તો કે 22.5. તો અહીંયા આ 22.5 બરાબર અહીંયા આ 2.5 કૌંસની અંદર n ઓછા 1 આને બહાર કાઢો તો કે અહીંયા n ઓછા 1 આને બહાર કાઢશો તો કે અહીંયા 22.5 છેદમાં આ 2.5. હવે અહીંયા 25 નવા 105 તો કે 225 22.5 ભાગ્યા 2.5 કરો તો કે અહીંયા કેટલા આવશે અહીંયા 9 આવશે. ઓકે. હવે તો કે અહીંયા આ n ઓછા 1 બરાબર અહીંયા કેટલા આવ્યા 9. તો કે અહીંયા n ને બહાર કાઢો તો કે આ n ને બહાર કાઢો એટલે 9 વત્તા 1 બરાબર આ 10. તો કે n બરાબર કેટલું આવ્યું અહીંયા તમારી પાસે તો n બરાબર અહીંયા 10 આવ્યું. હવે આ પાંચમો જોઈએ તો કે એ બરાબર 3.5, ડી બરાબર 0, n બરાબર કેટલું છે 105 અને n બરાબર શોધવાનું છે તો કે અહીંયા તમારે આ અહીંયા શોધવાનું છે. તો અહીંયા રકમ લખો તો કે એ બરાબર તો કે આ 3.5. હવે અહીંયા તમારી પાસે શું છે યાદ રાખજો ખાસ તો અહીંયા n કેટલો છે તમારી પાસે તો કે આ 105 ઓછા 1 અને ડી કેટલો છે તમારી પાસે અહીંયા 0. ઓકે. તો કે અહીંયા 3.5 વત્તા 105માંથી 1 જાય એટલે 104 અહીંયા 0. હવે 3.5 અંક અને 0નો ગુણાકાર થાય નહીં એટલે અહીંયા શું આવશે 0. તો અહીંયા તમારી પાસે n બરાબર આ 3.5 આવશે. ઓકે.